જતો રહ્યો છે, એકાદ મિનિટ તો થઈ ગઈ છે. તો આપણે વાત કરીએ છીએ ચેપ્ટર 1 ચેપ્ટર 2 ઇલેક્ટ્રોસ્ટેટિક. થોડીક તમને થિયરી સમજાવી દઉં, બરાબર છે. ઇલેક્ટ્રોસ્ટેટિક નો મતલબ શું થાય, તો કે સ્થિર વિદ્યુત ભાર, એટલે કે સ્થિત વિદ્યુત ભાર. એટલે કે અહીંયા આગળ સ્થિર વિદ્યુત ભાર હોય અને સ્થિર વિદ્યુત ભારની ઇફેક્ટ જ્યારે વાત કરતા હોઈએ ત્યારે ઇલેક્ટ્રોસ્ટેટિક કહેવાય, બરાબર છે. કોઈ સ્થિર વિદ્યુત ભાર છે, ધારો કે પ્લસ ક્યુ સ્થિર વિદ્યુત ભાર છે, હલતો નથી, ત્યાં ત્યાં જ સ્થિર છે, બરાબર છે. તો આવા સ્થિર વિદ્યુત ભાર જે છે, આવા સ્થિર વિદ્યુત ભારની આસપાસ, તો કે આવા સ્થિર વિદ્યુત ભારની આસપાસ શું હોય, તો કે આવા સ્થિર વિદ્યુત ભારની આસપાસ વિદ્યુત ક્ષેત્ર જોવા મળે. ઇલેક્ટ્રોસ્ટેટિક ચેપ્ટર 1-2 ની અંદર આપણે ટોટલ કેટલી રાશિઓ જોવાની છે ડિટેલમાં સમજીએ. આપણે ટોટલ 4 ભૌતિક રાશિઓની વાત કરવી છે. એક તો વિદ્યુત બળ, પછી વિદ્યુત ક્ષેત્ર, ત્યારબાદ વિદ્યુત સ્થિતિમાન અને ત્યારબાદ છેલ્લું છે વિદ્યુત સ્થિતિ ઉર્જા, બરાબર. ટોટલ 4 વસ્તુ જોશું: વિદ્યુત બળ, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો આપણે વાત કરી સ્થિર વિદ્યુત ભાર વિશેનું આખું ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 આપેલું છે. ઘણા બધા એમસીક્યુઝ પૂછાતા હોય છે. મેં વાત કરી એમ કે પ્રશ્ન જોતા ખ્યાલ આવી જાય કે આમાંથી આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરવો, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો સ્થિર વિદ્યુત ભાર એક આપેલો છે, તો એની આસપાસ શું હોય, તો કે વિદ્યુત ક્ષેત્ર હોય. હવે કોઈ બીજા વિદ્યુત ભારને અહીંયા મૂકવામાં આવે, ધારો કે Q1 છે, તો આ બંને વચ્ચે શું લાગે, તો આ બંને વચ્ચે લાગે વિદ્યુત બળ લાગે. બંને વચ્ચે શું લાગે, વિદ્યુત બળ. તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત બળનો કોન્સેપ્ટ જે છે ચેપ્ટર નંબર 1 માં આવતો. હવે સિમ્પલી વિદ્યુત બળની 1 by 1 બધું તમને સમજાવીશ. વિદ્યુત બળ પછી એના એક્ઝામ્પલ્સ પણ આપણે ઘણા બધા લેવા છે, એમસીક્યુઝ. વિદ્યુત બળ, તો વિદ્યુત બળ એટલે કે સિમ્પલી કે જ્યારે કોઈ બે સ્થિર વિદ્યુત ભારો અમુક અંતરે રહેલા હોય ત્યારે બંને વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ જે છે એ કેવું હશે, તો કે બંનેના ગુણાકારના સમપ્રમાણમાં અને બંને વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો એફ ચલે છે લખતા હોઈએ આપણે, ચલનની નિશાની દૂર કરીએ આપણે, તો આપણે એફ બરાબર KQ1 Q2 ડિવાઇડેડ બાય R સ્ક્વેર લખતા હોય છે. જ્યાં તમારે કે ની કિંમત યાદ રાખવાની છે 9, 10, 9. શું યાદ રાખશો? 9, 10, 9 એસઆઈ યુનિટ. પણ જો તમને ક્યારેક એમસીક્યુ માં પૂછવામાં આવે એનો સીજીએસ યુનિટ શું થાય, સીજીએસ યુનિટ એટલે શું, તો કે 1. સીજીએસ યુનિટ પૂછવામાં આવે તો યાદ રાખો કે ની કિંમત 1 થાય. સીજીએસ માં કે ની કિંમત કેટલી થશે? માત્ર 1 થશે. સીજીએસ માં કે ની કિંમત જે છે એ 1 થાય છે. આગળ વાત કરીએ, કે એટલે શું થશે, તો કે એટલે થશે એકચ્યુઅલ ફોર્મ્યુલા છે એનો 1 ડિવાઇડેડ બાય 4 પાય એપ્સિલોન 0. કેપિટલ કે નથી, સ્મોલ કે છે, ખાસ યાદ રાખજો. જે એપ્સિલોન 0 ની કિંમત પણ તમારે ક્યારેક ક્યારેક યાદ રાખવી પડે. ઘણા બધા એમસીક્યુ જે છે ગાઉસના, તો એપ્સિલોન 0 ની વેલ્યુ 8.854 into 10⁻⁻12 યાદ રાખવી જોઈએ. નાના નાના એમસીક્યુ જે છે ગુજકેટમાં આવા પ્રશ્ન પૂછી શકે કે ભાઈ એપ્સિલોન 0 નું પારિમાણિક સૂત્ર આપો, અથવા તો કે નો એકમ આપો, અથવા તો કુલમ અચળાંક જે છે નું પારિમાણિક સૂત્ર લખો. આવા પ્રશ્નો પૂછાય. અથવા તો કેપિટલ કે ડાઇલેક્ટ્રિક અચળાંક જે છે, બરાબર છે, ડાઇલેક્ટ્રિક અચળાંક નું પારિમાણિક સૂત્ર અથવા તો એકમ. આવા નાના નાના પ્રશ્નો, આ જે ઈઝી વે પ્રશ્ન કહી શકાય, તો આવા પ્રશ્નો પૂછાતા હોય છે. તો ડાઇલેક્ટ્રિક અચળાંક અથવા તો તમને એપ્સિલોન, આવું પણ કહેવામાં આવે છે રિલેટિવ એપ્સિલોન આર નું પારિમાણિક સૂત્ર લખો, અથવા તો એનો એપ્સિલોન આર નું એકમ આપો, અથવા તો તમને આવું પૂછે કે ની કિંમત સીજીએસ માં કેટલી હોય છે. તો આવા બધા નાના નાના પ્રશ્નો પૂછાતા હોય છે, આપણે એની ડિસ્કસ કરીએ છીએ. તો એપ્સિલોન 0 જે છે 8.854 into 10⁻⁻12, બરાબર છે. એ આ ત્રણેય વસ્તુ યાદ રાખવાની છે. કે ની વેલ્યુ જે છે સીજીએસ માં શું થાય, એસઆઈ માં શું થાય, એપ્સિલોન 0 ની કિંમત શું થાય. પારિમાણિક સૂત્રોના એકમો માટે તમારે શું કરવું જોઈએ, તો કે આ સૂત્ર યાદ રાખવું જોઈએ. તો આવા સૂત્રની અંદર જો તમે કે ને કરતા બનાવો, તો આ બે એફઆર સ્ક્વેર ઉપર જશે, એફઆર સ્ક્વેર, અને ક્યુ એટલે ક્યુ સ્ક્વેર નીચે આવશે. એકમો લખવું હોય તો એકમ શું લખી શકાય, તો એફ નો એકમ શું થાય, તો કે ન્યૂટન છે. આર નો એકમ શું થાય, તો કે મીટર સ્ક્વેર, બરાબર છે. અને ક્યુ નો એકમ તો કે કુલમ સ્ક્વેર. તો
તમે અહીંયા એપ્સિલોન 0 નો એકમ જે સોરી કે નો એકમ જે છે લખી શકો ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર, ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર આવું લખી શકો કે નો એકમ. એપ્સિલોન 0 નો એકમ તો ક્યાં નથી રિવર્સ, કારણ કે આપણે જો કે અને એપ્સિલોન 0 એકબીજાના કેવા છે વ્યસ્ત પ્રમાણમાં છે, કે અને એપ્સિલોન 0 એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો અહીંયા આગળ કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર આનો એકમ થઈ જાય. પારિમાણિક સૂત્ર લખવાનું કીધું હતું, એકમ નથી પૂછ્યો, કાંઈ વાંધો નહીં. તો આનું પારિમાણિક સૂત્ર આપણે વિચારીએ. ચલો આનું પારિમાણિક સૂત્ર વિચારીએ તો પારિમાણિક સૂત્ર આવડવા જોઈએ હો, પછી જરી કે હવે 11th કરાવો તો નહીં થશે, કારણ કે ન્યૂટન બળનું પારિમાણિક સૂત્ર શું થાય m1l1t-2 અને આનું શું થશે L2 કા વિદ્યુત ભારનું શું થાય તો કે A2T2. સર આ તો નથી આવડતું, તો એક કામ કરો, અમારા લેક્ચર જે છે પારિમાણિક સૂત્રોના લેક્ચર જે છે ઓલરેડી યુટ્યુબ ની અંદર હશે. તો પેલા પારિમાણિક સૂત્ર જે છે કદાચ બહુ વધારે નથી, લગભગ 1-2 લેક્ચર છે, 1-2 લેક્ચર પ્રોપર જોઈ અને એ પ્રમાણે પ્રિપેરેશન કરી લેશો તો તમને યાદ રહી જશે. તો m1 2 ને 1 કેટલા થશે 3, તો m1l3t4 પણ -4 આવશે અને a-2. તો આવું થઈ ગયું પારિમાણિક સૂત્ર. કોનું? તો કે k નું પારિમાણિક સૂત્ર થયું. k એટલે m1l3t-4 a-2. એપ્સિલોન 0 નું પારિમાણિક સૂત્ર આનાથી રિવર્સ, જ્યાં +1 હોય ત્યાં -1. એક યાદ રાખો, બીજું ઓટોમેટિક યાદ રહી જાય, અથવા તો તમે જે તે સમયે બનાવી શકો. ચલો આ બધી વસ્તુ નાની નાની બાબતો જે છે એ તમને MCQ માં પૂછાતી હોય છે, અને આ જ વસ્તુ આપણે શીખવાની છે. બરાબર છે. હવે હું તમને આખે આખું થિયોરી નહીં ભણાવીશ. બરાબર છે. આખે આખું આપણે માખણ જ લેશું, ચાસ બનાવશું, માખણ તમને આપતું જાય, તમારે નોટ ડાઉન કરતું જવાનું. બરાબર છે. અને દર રવિવારે આપણે પાછી ગુજકેટ રિલેટેડ એક એક્ઝામ લેશું દર રવિવારે. ઓકે, તો કે ની વેલ્યુ ચલો એટલું નોટ ડાઉન, સ્ક્રીનશોટ લઈ લો, પછી આરામથી લખજો. લખવું છે કે સ્ક્રીનશોટ લેવો છે, શું કરવું છે બાળકો, કયો જોઈએ? કાંઈ વાંધો નહીં, સ્ક્રીનશોટ લઈ લો. ચાલો ઓકે. હા, આગળની વાત કરીએ તો કે ડાઇલેક્ટ્રિક અચળાંક એ બધું જે છે એની આપણે ડિસ્કશન કરીએ. તો આટલું આપણે પૂરું કર્યું. હવે આગળ જોઈએ કે વિદ્યુત બળની અંદર જ આપણે વાત કરી રહ્યા છે. તો વિદ્યુત બળ જે છે એ આપણે 1/4 કે Q1 Q2 ડિવાઇડેડ બાય R2 એટલે Q1 Q2 ડિવાઇડેડ બાય R2 આ ફોર્મ્યુલા હતું. પણ આ વિદ્યુત બળ ક્યાં માટે છે? તો કે આ વિદ્યુત બળ છે હવા માટે અથવા તો શૂન્ય અવકાશ માટે. શૂન્ય અવકાશ માટે, બરાબર છે. પણ માની લો કોઈ બે વિદ્યુત ભારો જે છે એને તમે કોઈ માધ્યમમાં મૂકવામાં આવે, સેમ અંતરાર છે, અંતરાર કેમાં મૂક્યા તો કે કોઈ માધ્યમમાં, એટલે કે માધ્યમમાં મૂક્યા જેનું ડાઇલેક્ટ્રિક અચળાંક કંઈક કે આપેલો છે. કે ડાઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ કે છે, ખાસ યાદ રાખજો. હવે કેપિટલ કે શું છે તમને સમજી દઉં. કેપિટલ કે નો મતલબ થાય ε/ε0 રિલેશન છે. રિલેટિવ પરમિયાબિલિટી કયો અથવા તો એને ડાઇલેક્ટ્રિક અચળાંક કયો, બોથ આર સેમ. રિલેટિવ પરમિયાબિલિટી સોરી પરમિટિવિટી, મારી મિસ્ટેક થઈ, રિલેટિવ પરમિટિવિટી બરાબર છે, અથવા તો એને શું કયો ડાઇલેક્ટ્રિક અચળાંક. આ બંને સેમ. આ ફોર્મ્યુલા આપણે યાદ રાખીશું. કે બરાબર કેમ યાદ રાખવાનું કે ε/ε0 ગાડીનું પૈડું ક્યાં હોય તો કે નીચે હોય, નહીં તો ભૂલાઈ જાય કે સર આ ε/ε કોઈ ઉપર લખી લેતા હોય છે. બહુ ઈઝી છે. કેપિટલ કે બરાબર ε/ε0. તો હવે કે ડાઇલેક્ટ્રિક અચળાંક વાળા માધ્યમમાં વિદ્યુત ભારોને રાખવામાં આવે તો આમની વચ્ચે લાગતું વિદ્યુત બળ Fm થાય. શું થાય? Fm. તો એનો મતલબ કે આ પહેલા ક્યાં હતું તો કે હવામાં. હવે આ જ બે વિદ્યુત ભારોને આપણે ડાઇલેક્ટ્રિક અચળાંક વાળા માધ્યમમાં લઈ આવ્યા તો એમની વચ્ચે લાગતું વિદ્યુત બળ કેટલું થાય તો કે જૂના બળ કરતા કેમાં ભાગનું થશે. આપણે આવું યાદ રાખશું. બરાબર છે. અને થિયરી સાબિત કરી શકાય, પણ એટલો સમય નથી કે આપણે થિયરી આને સાબિત કરીએ. તો Fm બરાબર શું થાય? F/k. બરાબર યાદ રહેશો. એક્ઝામ્પલ 4 તમને પૂછવામાં આવે જ્યાં કે શું છે તો કે k બરાબર ε/ε0 અથવા તો εr તરીકે ઓળખાય. તો અહીંયા આપણે જો કે ડાઇલેક્ટ્રિક અચળાંક પારિમાણિક સૂત્ર તો કે m0 l0 t0. એકમ તો કે એકમ રહિત, એકમ છે નહીં. એપ્સિલોન r નું પારિમાણિક સૂત્ર m0 l0 t0. એપ્સિલોન r નો એકમ નથી. તો આ બધા સૂત્રોનો આન્સર આપી શકીએ આપણે. ઓકે. એક્ઝામ્પલ 4 તમને એવું પૂછવામાં આવે કે બે સમાન બે વિદ્યુત ભારોને, ચલો હું પ્રશ્ન બોલું છું, લખતો નથી. બે વિદ્યુત ભારોને, કોઈ બે વિદ્યુત ભારોને અમુક અંતરે
શૂન્ય અવકાશમાં રાખ્યા બાદ આ બંને વિદ્યુત ભારોને એક 4 ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં રાખવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ કેટલું થાય? બરાબર, તો જ્યારે શૂન્ય અવકાશમાં હતા ત્યારે એમની વચ્ચે લાગતું વિદ્યુત બળ ધારો કે 400 હતું, ન્યૂટન હતું. હવે એને 4 માધ્યમ ધરાવતા 4 ડાયલેક્ટ્રિક માધ્યમ ધરાવતા માધ્યમમાં રાખવામાં આવે ત્યારે એમની વચ્ચે લાગતું વિદ્યુત બળ કેટલું થાય? તો Fm બરાબર ફોર્મ્યુલા હું F/k. પહેલા કેટલું હતું? તો કે 400. કયા માધ્યમમાં લેવા? તો કે 4 વાળા. તો એનો મતલબ કે ઘટે, 4 ગણું ઘટી ગયું, 100 ન્યૂટન લાગશે. આવા દાખલા પૂછાતા હોય છે. બરાબર છે, કેટલું લાગશે? 100 ન્યૂટન. મોસ્ટલી તમને આવા પ્રકારના એક્ઝામ્પલ્સ પૂછાતા હોય છે. 100 ન્યૂટન. Fm = F/k. 400 ભાગ્યા 4, આન્સર આવશે 100 ન્યૂટન. તો હવે હજી એક સ્ક્રીનશોટ લઈ લો. ખાસ કરીને તમારે એક આ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે, પછી આ ફોર્મ્યુલા યાદ રાખો, કારણ કે આના રિલેટેડ ઘણા બધા એક્ઝામ્પલ્સ પૂછાતા હોય છે. આગળ લઈએ. એટલી વાત થઈ ગઈ. આ સિમ્પલ એકદમ વાત હતી. હવે વિદ્યુત ભાર વિદ્યુત ભારિત પદાર્થ કેવી રીતે કરશો? વિદ્યુત ભારિત પદાર્થ કેવી રીતે થાય? તો કે વિદ્યુત ભારિત પદાર્થ જે છે એ ટોટલ 3 પ્રક્રિયા દ્વારા થતો હોય છે. કઈ રીતે? તો કે એક તો તમે એને વાયરલેસ એટલે કે એને પ્રેરણની રીતથી કરી શકાય, એક એને ટચ કરીને અને સ્પર્શ કરીને કરાવી શકાય, અને એક ઘર્ષણથી કરી શકાય. બરાબર છે, કે જ્યારે કોઈ એક મટીરિયલ બીજા મટીરિયલ સાથે આપણે ઘર્ષણ કરીએ, આ રીતે દાંતિયાને ઘર્ષણ કરીએ વાળ સાથે, તો વાળમાંના ઇલેક્ટ્રોન જે છે દાંતિયામાં કૂદકા મારીને આવતા જતા હોય છે. તો ત્યારે પદાર્થ વિદ્યુત ભારિત થયો એમ કહી શકાય. એટલે સિમ્પલ એક ઓબ્જેક્ટ અને બીજો ઓબ્જેક્ટ, આના પર બહુ પ્રશ્નો પૂછાતા હોય છે. સિમ્પલ છે પણ સમજવા યોગ્ય છે કે જ્યારે આ એક પદાર્થ 1 છે અને પદાર્થ 2 છે, તો પદાર્થ 1 માંથી 2 માં કંઈક વિદ્યુત ભાર ટ્રાન્સફર થાય છે. પદાર્થ 1 માંથી ઘર્ષણ કરાવ્યા બાદ, બરાબર છે, પદાર્થ 1 માંથી ધારો કે શરૂઆતમાં આમાં કેપિટલ Q હતો, આમાં કેપિટલ Q હતો, તો તમને એવો ક્વેશ્ચન આવો પૂછે, જોજો બરાબર, કે ઘર્ષણ બાદ અથવા તો પ્રેરણ બાદ અથવા તો સ્પર્શ બાદ તમને એવું કીધું 25% વિદ્યુત ભાર ટ્રાન્સફર થાય છે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં. તો જ્યારે ટ્રાન્સફર નહોતો થયો તો કેસ 1 ની અંદર તમને એવું પૂછ્યું કે બંને વચ્ચે લાગતું વિદ્યુત બળ જે છે એ F હતું, એટલે KQQ ડિવાઇડેડ બાય, ધારો કે બંને પદાર્થ વચ્ચેનું અંતર R હોય તો R². પણ 25% વિદ્યુત ભાર પસાર મીન્સ ટ્રાન્સફર થઈ ગયા બાદ નવો વિદ્યુત ભાર આમાં કંઈક વધે ને હવે, બરાબર છે, પદાર્થ 1 અને પદાર્થ 2, અંતર એ જ રાખવાનું છે, અંતર જે છે એ જ છે. તો હવે કેસ નંબર 2 ની અંદર નવું બળ કેટલું મળે? આવો પ્રશ્ન છે, નવું બળ કેટલું મળે? તો પહેલો પ્રશ્ન જે છે આપણો આવો છે કે 25% વિદ્યુત ભાર ટ્રાન્સફર થાય છે, તો એનો મતલબ અહીંયા લખીએ 25% Q ઓફ લખાય, 25% ઓફ Q. તો આ જે ટકાવારી છે એને આપણે ફ્રેક્શનના ફોર્મમાં ફેરવીએ તો 25/100 મલ્ટીપ્લાય Q. તો 25/100 એટલે Q/4 થાય. કેટલું થાય? Q/4 થાય ને, 25 ચોક 100. એનો મતલબ એટલો વિદ્યુત ભાર આમાંથી જાય છે. તો અહીંયા આગળ જાય છે, જોજો અહીંથી જાય છે એટલે એનો મતલબ શું થયો? Q - Q/4. અને આમાં આવે છે એટલે Q + Q/4. આમાંથી ગયો, બરાબર છે, તો 4 × 4, અહીંયા શું રહ્યો? તો કે 3Q/4. અને આમાં કેટલું રહેશે? 4 × 4, 4 ને 1 5, 5Q/4. તો હવે નવો વિદ્યુત ભાર તો કે K. પહેલો વિદ્યુત ભાર કેટલો છે? તો કે 3 કેપિટલ, અહીંયા સ્મોલ q લખાઈ ગયો પણ કેપિટલ Q હોવો જોઈએ, 3Q/4. બીજો વિદ્યુત ભાર જે છે 5Q/4 અને છેદમાં R². તો 5 તેરી 15 ને ચોકે ચોકે 16, બરાબર છે, 15/16, બરાબર છે, KQQ / R². આ જૂનું બળ છે. હા સર, તો આપણે લખી શકાય કે નવું બળ કેટલું થાય? તો કે 15/16 F
આવો આન્સર મળે. તો આ પ્રકારના એમસીક્યુઝ તમને પૂછાતા. હા પટેલ બોલો, શું કહેશો? આરામથી ધીરે ધીરે બોલો. હા બરાબર છે. 25% વધે ને આમાં 125% થાય. બરાબર છે, યુ આર રાઈટ. ઓકે, હવે આમાં ફેરફાર કરીએ થોડોક. સ્ક્રીનશોટ લઈ લો, પછી બીજું આ જ એક્ઝામ્પલમાં થોડો ફેરફાર કરીને સમજો. તમારે સાથે સાથે નીટની પણ પ્રિપેરેશન થતી જશે, પણ ખાલી 12 ની, 11 ની નહીં. 11માં નીટ બે બંનેમાં આવે, 11 12માં. પણ હું ખાલી તમને 12th ફિઝિક્સના જ બધા ચેપ્ટર ભણાવવાનો છું. તો ધારો કે તમને બીજો પ્રશ્ન આવો આપ્યો છે કે આ ક્યુ હોય ને આ માઇનસ ક્યુ હોય. હવે આખો ક્વેશ્ચન ચેન્જ થઈ ગયો. એક ક્યુ છે અને એક માઇનસ ક્યુ છે. વસ્તુ સેમ જ છે. 25% વિદ્યુત ભાર એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જાય છે. તો આને કેવી રીતે સોલ્વ કરવું? તો આમાંથી નીકળેલા માઇનસ, પણ ઓલરેડી આ માઇનસ છે. તો તમે જો અહીંયા 3q/4, અહીંયા જોવો જોઈએ શું આવે અહીંયા આગળ, બોલો જોઈએ. -3q/4, 4 એકા 4, 4 માંથી 1 જાય માઇનસ. ગુડ. તો ગુડ ગુડ. તો એનો મતલબ અહીંયા 3q/4 જ આવશે. 3 તેરી 9 અને ચોકે ચોકે 16, 9/16. તો અહીંયા આખો આન્સર ચેન્જ થઈ ગયો. જો આખો આન્સર ચેન્જ થઈ ગયો. ખાસ યાદ રાખો, બંને સજાતીય આપેલા હોય, બંને સજાતીય પ્લસ પ્લસ આપેલા હોય, માઇનસ માઇનસ આપેલા હોય તો અલગ આન્સર આવી શકે. વિજાતીય આપેલા હોય, એક પ્લસ હોય એક માઇનસ હોય, તો ડિપેન્ડ્સ તમારે આ રીતે સોલ્વ, આ રીતે તમે પર્ટિક્યુલર સોલ્વ કરશો તો તમને આન્સર મળશે. તો વિદ્યુત ભારિત પદાર્થ જે છે 3 રીતે કરી શકાય: ઘર્ષણની રીતે, પ્રેરણની રીતે અને સ્પર્શની રીતે. હજી આપણે સ્પર્શની રીતે આગળ વધીએ. નોટ ડાઉન કરો. ચાલો, સ્પીડ લાગતી હોય તો કહેજો સર. કે સર પાછું મને એમ થતું કે થોડાક આપણે વધારે પ્રશ્નો લઈ શકાય, એટલા માટે આપણે થોડુંક વધારે. બરાબર છે ને, તો વાંધો નહીં. કારણ કે ચલો વાત કરીએ આપણે ઘર્ષણની વાત, સ્પર્શની વાત કરીએ. તો સ્પર્શ જે છે મોસ્ટલી એવાના પણ એક્ઝામ્પલ એનસીઆરટીમાં પણ ઘણા બધા છે અને એમાં પૂછાતા હોય છે. તો ખાસ કરીને સ્પર્શના કેસની અંદર પેલા હાવ સામાન્ય કેસીસ લઈ લો કે ભાઈ બે પદાર્થ છે આપણી પાસે. એકમાં Q1 વિદ્યુત ભાર છે, એકમાં Q2 વિદ્યુત ભાર છે. બે સમાન ત્રિજ્યાના ગોળાઓ છે, આઈડેન્ટિકલ સ્ફિયર્સ કહેવાય. હવે આ બંને ગોળાઓને કાં તો એને સ્પર્શ કરાવો અથવા તો બંને ગોળાઓને તારથી જોડી દો. કેનાથી જોડો? તારથી. તો હવે બંનેને સેપરેટ કર્યા બાદ વિદ્યુત ભાર કેટલો હશે? તો યાદ રાખવાનું, સરેરાશ વિદ્યુત ભાર હોય. ખરેખર સરેરાશ નો મતલબ શું થાય? તો કે અવલોકનોનો સરવાળો, અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. આવું કંઈક મળે, અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો કેટલા અવલોકન? 2 છે. ટચ કરીને છોડી દો તો અહીંયા શું આવશે? તો Q1 + Q2 ભાગ્યા 2. Q1 + Q2 ભાગ્યા 2. આ ફોર્મ્યુલા છે. પછી ધારો કે આ માઇનસ હોત, ચલો આને તમે સ્ક્રીનશોટ લઈ લો, પછી આમાં થોડુંક ચેન્જીસ કરી આપું તમને. ઓકે, આ માઇનસ હોત ધારો કે, તો આપણે પ્લસ જ કરવાનું, પણ જે છે એ જ સાઇન લખવાની. Q1 - Q2 એલ્જીબ્રેઇક સમ કરીશું. કેવો સમ કરીશું? એલ્જીબ્રેઇક સમ. ખાસ યાદ રાખજો, આ બંને ગોળાઓની ત્રિજ્યા સમાન છે. ખાસ યાદ રહ્યું, બંને ગોળાઓની ત્રિજ્યા જે છે એ કેવી છે? સમાન છે. ચલો, આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લો, અથવા તો લેક્ચર રેકોર્ડિંગ થઈ રહ્યો છે, તમે પછી ફર્ધર રિવિઝન કરવું હોય તો રિવિઝન કરી શકશો. આગળ વાત કરીએ. ત્રિજ્યાઓ અસમાન છે, R1 અને R2. આ બંનેમાં આપણે સ્પર્શક કેસીસ જોઈએ છે. તો તારથી જોડો અથવા તો સ્પર્શ કરાવો, બંને સેમ જ છે. આમાં વિદ્યુતભાર Q1 છે અને આમાં વિદ્યુતભાર Q2 છે શરૂઆતમાં. તો શરૂઆતમાં લખીએ કે શરૂઆતમાં ટોટલ વિદ્યુતભાર કેટલો? તો કે 2 નો સરવાળો, Q1 + Q2, સમીકરણ 1. હવે એને ટચ કરીને, સ્પર્શ કરીને છૂટા પાડતા, સ્પર્શ કરીને છૂટા પાડતા. ચલો, હવે આપણે એક વચ્ચેની ફિગર છે ને ખાઈ ગયા, સમજો, લખી નાખ્યું, સ્પર્શ કરીને છૂટા પાડતા. તો આમાં Q1 ડેશ આવશે, આમાં શું આવશે? Q1 ડેશ, અને આમાં કેટલો આવશે? Q2 ડેશ. ચલો, R2. તો સમજીએ Q1 ડેશ નો ફોર્મ્યુલા.
તો Q1 ડેશ નો ફોર્મ્યુલા આપણે સીધો યાદ રાખવાનો છે. શું? તો કે મૂળ વિદ્યુતભાર કેટલો હતો? તો કેપિટલ Q. તોનું જોઈએ છે આપણે Q1 ડેશ નું. તો એનું રેડિયસ કેટલું? R1. અને નીચે જ બંનેનો સરવાળો R1 પ્લસ R2. Q2 ડેશ બરાબર શું થાય? તો કે મૂળ વિદ્યુતભાર R2 ના છેદમાં R1 પ્લસ R2. આ બંને ફોર્મ્યુલા જે આપણી ટેક્સ્ટબુકમાં નથી, પણ આ પ્રમાણેના એક્ઝામ્પલ જે છે એ તમને અવારનવાર પૂછાતા હોય છે. તો તમે આને નોટ ડાઉન કરી શકો. એનસીઆરટી નું બહારનું છે, એનસીઆરટી માં નથી, પણ છતાં પણ આવા પ્રશ્નો તમને પૂછાતા હોય છે. સ્પર્શવાળા જ એક્ઝામ્પલ છે. Q1 ડેશ એકાદ એક્ઝામ્પલ લઈએ આના રિલેટેડ, તમે કેલ્ક્યુલેટ કરો, વધારે મજા આવશે તમને. ચલો, આ વિદ્યુત ભાર જે છે 4 માઇક્રોકુલમ આપેલો છે. આનો 2 માઇક્રોકુલમ આપેલો છે. આનું રેડિયસ જે છે એ 2 મીટર આપેલું છે, અને આનું તમને 4 મીટર આપેલું છે. તો તમને એવું કહેવામાં આવશે કે Q1 ડેશ અને Q2 ડેશ મેળવો. Q1 ડેશ તો કેપિટલ Q શરૂઆતમાં શું મળે? તો કે 4 ને 2 6 માઇક્રોકુલમ. બરાબર છે. તો હવે આ જ ફોર્મ્યુલા જે છે આપણે ઇમ્પ્લાય કરીએ. તો Q1 ડેશ બરાબર કેટલું થાય? તો કે ટોટલ કેટલું છે? 6. અહીંયા શું લેવાનું? તો કે R1 2 ડિવાઇડેડ બાય 2 નું એડિશન 4 પ્લસ 2. તો 6 ડિવાઇડેડ બાય 6 એટલે આન્સર શું આવશે? 2. તો Q1 ડેશ માં કેટલો રહેશે? તો કે ઊંધું થઈ જાય, 2 અહીંયા આવી જશે, 4 અહીંયા જતો રહેશે. માઇક્રોકુલમ. ચલો Q2 ડેશ, તો 6 તો કમ્પલસરી છે, કેપિટલ Q સેમ. R2 કેટલો છે? તો કે R2 જે છે 4 મીટર છે, ડિવાઇડેડ બાય 4 પ્લસ 2. તો 4 પ્લસ 2 6 કેન્સલ, તો 4 માઇક્રોકુલમ. તો આ રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકો. બરાબર છે. એક એક્ઝામ્પલ લીધો. લઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. ફોર્મ્યુલા યાદ રાખજો ખાસ કરીને, બહુ ઈઝી છે. Q1 ડેશ બરાબર મેઇન વિદ્યુત ભાર પહેલા લખો. હવે તો કે 2 નો એડિશન તો આવવાનો છે છેદમાં. કોની વાત કરો છો? તો કે 1 ની, તો કે 1 લખો. Q2 ડેશ બરાબર કેપિટલ Q R1 પ્લસ R2. કોની વાત કરો છો? 2 ની, તો R2 આવશે. આ રીતે લખી શકો. કરી શકાય, ઘણા બધા વેરિએશન્સ કરી શકાય, પણ આ બેઝિક વેરિએશન્સ હતું. મોસ્ટલી આ પ્રકારના પ્રશ્નો ગુજકેટમાં, નીટમાં પણ પૂછાતા હોય છે. હવે આપણે આગળ વાત કરીએ. ચલો, આ તો લઈ લેવાઈ ગયું. હવે એક પ્રશ્ન આવો છે કે ભાઈ એક Q1 વિદ્યુત ભાર છે, એક Q2 વિદ્યુત ભાર છે, અને અહીંયા આગળ ડાઇલેક્ટ્રિક મીડિયમ રાખેલું છે. અહીંથી આ આર અંતર હોય, ધારો કે આ પણ આપણે બુકમાં નથી આપ્યો, પણ ડાઇલેક્ટ્રિક કે અચળાંક વાળું એક મટીરિયલ વચ્ચે રાખેલું છે, જેની થિકનેસ જે છે ધારો કે T હોય, તો ટાઈમ નથી, થિકનેસ છે. તો બંને વચ્ચે લાગતું વિદ્યુત બળ મેળવો. ચલો, આવો પ્રશ્ન છે, બંને વચ્ચે લાગતું વિદ્યુત બળ મેળવો. તો એફ નો ફોર્મ્યુલા શું? તો સિમ્પલી આપણી પાસે ફોર્મ્યુલા શું છે? KQ બાય KQ1 Q2 ડિવાઇડેડ બાય R². આવો જ ફોર્મ્યુલા છે. હા સર. તો આમાં શું ફેરફાર થશે? જો જ્યારે ડાઇલેક્ટ્રિક અચળાંક હોય ત્યારે તો F બરાબર થશે K સેમ, Q1 સેમ, Q2 સેમ. જોજો બરાબર, R² જ કરવાનું છે, એટલે કે આપણે લખીએ R² જ છે, પણ R ની જગ્યાએ શું લખવાનું? તો કે કેપિટલ R માંથી T બાદ કરી દો. T નીચે લખી એટલે વધારે મજા આવે. કેપિટલ R માંથી T બાદ કરો. હવે તો કે T ની જગ્યાએ ક્યાંક લખવું તો ખરું ને, તો પ્લસ T√K. ડાયરેક્ટ યાદ રાખશો, T√K. કે જે છે 9 × 10⁹ નથી, ડાઇલેક્ટ્રિક અચળાંક છે. કેની જગ્યાએ શું આવશે? ડાઇલેક્ટ્રિક અચળાંક. તો ડાઇલેક્ટ્રિક અચળાંક, જો તમને આવો પ્રશ્ન પૂછાય, તો કેની કિંમત જે છે હંમેશા વર્ગમૂળ નીકળતો ને એવી જ પૂછે. એટલે તમને 4 આપેલું હોય, 9 આપ્યું, તો 4 નું વર્ગમૂળ જે છે નીકળી જાય આરામથી. બરાબર છે. થોડોક કેલ્ક્યુલેટેડ એક્ઝામ્પલ છે, નો ડાઉટ, પણ આવા પ્રશ્નો પૂછાતા હોય, કા પછી તમને સીધો આવો જ ઓપ્શન આપેલો હોય, નીટ હતો તો જેઈમાં સીધો કે આવા ઓપ્શન્સ આપેલા હોય, તો ઓપ્શન માંથી તમારે સિલેક્ટ કરવાનું હોય. બરાબર છે. 2 વિદ્યુત ભારો છે. હા બેટા, આ ફોર્મ્યુલા જ છે, આને ડિરાઈવ કરી શકાય, પણ હવે આ જે છે ને એનસીઆરટી માં પણ નથી, પણ આ જેઈ માટે મોસ્ટલી. હા બોલો.
સાબિતી હોય પણ ઈ કરવાની નથી અત્યારે આપણે. સમજાવું તમને, ઈઝી વે થી સમજાવું તમને. જો એકચ્યુઅલ જે છે આપણી પાસે ફોર્મ્યુલા છે f ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 ડિવાઇડેડ બાય r સ્ક્વેર. તો એકચ્યુઅલ જો કે Q1 Q2 r સ્ક્વેર એટલે આખાનો r નો સ્ક્વેર જ છે. પણ આપણે શું કર્યું તો કે ભાઈ આખો r જે છે એમાંથી t કાઢી નાખ્યું. બરાબર છે. આપણે કેમ અવલોકનો હતા, અવલોકનો હવે એક અવલોકન ખોટું પડ્યું તો ઈ અવલોકન કાઢી નાખો, પણ ઈ અવલોકન બરાબર કંઈક લખવું જોઈએ. તો કે આના બરાબર શું લખો તો કે t રૂટ k લખો. આ રીતે યાદ રાખી શકાય સિમ્પલી. બરાબર છે. નહીતર આ યાદ રહેવું મુશ્કેલ છે. આપણે કે Q1 Q2 ડિવાઇડેડ બાય r સ્ક્વેર ન યાદ રહેતું હોય તો આ ક્યાંથી યાદ રહે. બરાબર. એટલે r હતું એમાંથી t બાદ કરી દો અને પ્લસ કરીને શું લખો તો કે એની જગ્યાએ t ની જગ્યાએ શું લખ્યું તો કે t રૂટ k લખ્યું. કે Q1 Q2 ડિવાઇડેડ બાય r સ્ક્વેર. ક્લિયર? એક્ઝામ્પલ લેવું હોય તો લઈ શકાય કે ભાઈ ચલો આ Q1 જે છે 2 માઇક્રોકુલમ છે, Q2 4 માઇક્રોકુલમ છે અને k બરાબર 4 આપ્યું છે. r જે છે તમને ધારો કે 2 મીટર આપેલું હોય અને t ની વેલ્યુ 1 મીટર આપેલું હોય તો બધી વેલ્યુ મૂકો તો k 9 ગુણ્યા અથવા તો k તમને કદાચ સિમ્પલ k ની k જ રાખેલ તો k એમ નામ રાખીએ. Q1 કેટલો છે 2 માઇક્રોકુલમ, 2 × 10⁻⁶, 4 × 10⁻⁻6 અથવા તો 9 ગુણ્યા 10 ની 9 લખો તોય વાંધો નહીં. r ની જગ્યાએ શું લખશો તો કે 2 મીટર, t ની જગ્યાએ શું લખશો 1 મીટર, આ t ની જગ્યાએ 1 મીટર, k એટલે શું આવ્યું તો કે 4, 4 નો વર્ગમૂળ. આનું કેલ્ક્યુલેશન કરી લેવાનું તો k લખી લઈએ 9 ગુણ્યા 10 ની 9. તો ફાઇનલી આનું કેલ્ક્યુલેશન કરો. ખાસ કરીને ડિનોમિનેટર કરવાની જરૂર ખરી. 4 નું વર્ગમૂળ શું થાય 2, 2 ને 2 4, 4 માંથી 1 બાદ કરો 3, 3 નો સ્ક્વેર શું થાય તો કે 9, 9 × 10⁹ 2 × 10⁻⁶, 4 × 10⁻⁶. 9 9 કેન્સલ કરી દો. 4 દુ કેટલા થશે 8, 8 ગુણ્યા 10 ની 9 માંથી 6 બાદ કરો 3, 3 માંથી 6 -3 ન્યૂટન. તો આવો કંઈક આન્સર તમારો આવી શકે. પણ ફોર્મ્યુલા યાદ હોય તો તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો, નહીં તો નહીં થઈ શકે. મોસ્ટલી આવા એક્ઝામ્પલ્સ અથવા તો આવા ફોર્મ્યુલા એનસીઈઆરટી માં નથી આપ્યા, પણ મોસ્ટલી તમને કરાવી દો તો ક્યારેક તમને સામું આવ્યું હોય તો આવડી જાય કે આ તો આવડે છે જવાબ. પૂછે પૂછે એકાદ વખત પૂછાયેલો છે પણ ઈઝી છે. એકાદ વખત તમારા નોલેજમાં આવી ગયું હોય ને તો આવડી જાય. બરાબર છે. પહેલી વખતે જોવો તો નો ખ્યાલ આવે, પણ એક વખત મેં સમજાવી દીધું હવે તો આવડે જ ને. ઓહા 22 કોમેન્ટ આવી ગઈ એટલી બધી. હાવ આર યુ એ ભાઈ આ કઈક યુટ્યુબ નથી હો. કોમેન્ટ ઉપર કોમેન્ટ લખો છો. ખરા છે બાળકો પણ. હા ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. સાચી વાત છે. સારું કઈ વાંધો નહીં. ચલો આપણે વિદ્યુત બળની વાત કરતા હતા, હજી આપણે વિદ્યુત બળમાં જ છીએ. ખાસ કરીને વિદ્યુત બળની અંદર આપણે સામાન્ય એક્ઝામ્પલ જોયા. હવે વિદ્યુત બળના સદિશ સ્વરૂપના, ખાસ કરીને સદિશ સ્વરૂપના એક્ઝામ્પલ નીટમાં વધારે પૂછાતા હોય છે કે વિદ્યુત બળ જે છે એ સદિશ સ્વરૂપે. તો વિદ્યુત બળ સદિશ સ્વરૂપે લખીએ તો F બરાબર, અથવા તો તમને આકૃતિ દોરીને સમજાવું મસ્ત. બેઝિક કન્સેપ્ટ યાદ હોય ને તો એમસીક્યુ ગમે સોલ્વ થાય. એવું જરૂરી નથી હું તમને 10,000 એમસીક્યુ કરાવતો 10,000 એકમાં નો આવડે, પણ કન્સેપ્ટ તમને સમજાવી દઈશ આવડે જ જાય ક્યાંય. વિદ્યુત બળ, તો વિદ્યુત બળ ધારો કે એક પોઈન્ટ છે ને આ બીજો પોઈન્ટ છે. બરાબર. હું આ ડિરાઈવ નથી કરવાનો, માત્ર તમને સમજાવું છું કે આવા એક્ઝામ્પલ પૂછાય તો એને સોલ્વ કેવી રીતે કરવા. ધેટ્સ ઇટ. તો મારે જોઈએ છે 2 દ્વારા 1 ઉપર લાગતું બળ. એટલે જ્યાં લાગતું હોય ત્યાંથી યારો ડ્રો કરવાનું શરૂ કરવાનું. એટલે 2 1 ઉપર લગાડે. ધારો કે આ પ્લસ ક્યુ વેન વિદ્યુત ભાર હોય, આ પ્લસ આપણે Q2 વાપરીએ, Q2 વિદ્યુત ભાર હોય, આ Q1 વિદ્યુત ભાર હોય. Q2 એ બળ લગાવ્યું એટલે ધક્કાની દિશામાં. ખાસ યાદ રાખો, ધક્કાની દિશામાં લેવું. કોણ ધક્કો મારે છે Q2, કોના ઉપર 1 ઉપર. લખવું કેવી રીતે ચલો લખીએ. F ઇઝ ઇક્વલ ટુ આનો સ્થાન સદિશ શું છે તો કે R2, આનો સ્થાન સદિશ શું છે તો કે R1. ઓકે. તો ફોર્મ્યુલા K Q1 Q2 ડિવાઇડેડ બાય કોના ઉપર બળ લાગે છે સર 1 ઉપર. કોણ લગાડે છે 2. તો 1 2 છે તો અહીંયા લખવાનું R1 સદિશ માંથી R2 સદિશ બાદ કરો, એનો ઘન કરો અને R1 સદિશ માંથી R2 સદિશ બાદ કરી દો. જો તમને મૂલ્ય પૂછાય તો આ રીતે સોલ્વ કરવાનું. એક્ઝામ્પલ લઈએ તો મજા આવશે. એક એક્ઝામ્પલ લઈએ.
ચલો આ રીતે છે. તમને એક અહીંયા વિદ્યુત ભારો આપેલા છે, અલગ અલગ આપેલા છે. ચલો બે જ લઈએ પછી વધી જશે. એક અહીંયા Q1 વિદ્યુત ભાર આપ્યું છે, અહીંયા Q2 વિદ્યુત ભાર આપ્યું છે. બરાબર છે. Q1 અને Q2 તમને ખબર છે આના સ્થાન સદિશો 0,0 હોય અને આનો સ્થાન સદિશ 0,4 હોય, મીટરમાં જ છે. તમને એવું કહેવામાં આવે કે વિદ્યુત બળ મેળવો. આ બંને વચ્ચે લાગતું હતું તો Q1 દ્વારા આવું લખ્યું છે, Q1 દ્વારા Q2 પર મળતું વિદ્યુત બળ મેળવો. એટલે કે Q1 Q2 ફોર્મ્યુલા તો આ ડાયરેક્ટ લખી શકો, કે Q1 Q2 ડિવાઇડેડ બાય R સ્ક્વેર, Q1 Q2 ડિવાઇડેડ બાય R સ્ક્વેર. પણ તમને બે જ્યારે તમને પોઈન્ટ્સ આપેલા હોય તો અંતર સૂત્ર થી તમે એનું અંતર મેળવી શકો. આ તમને સિમ્પલ ભાષા કરી. પણ તમારે જો આ ફોર્મ્યુલા થી સોલ્વ કરવું હોય તો કેમ કરાય? તો 1 અને 2 મારે ક્યાં જોઈએ છે? તો કે Q1 દ્વારા Q2 પર, એટલે 2 ઉપર જોઈએ છે. કોના દ્વારા? 1 ઉપર. તો જો કે Q1 Q2 ડિવાઇડેડ બાય 2, પેલા 2 લઈ લો, R2 સદિશ માઇનસ R1 સદિશ નો હોલ ક્યુબ, R2 સદિશ માઇનસ R1 સદિશ. ગુડ. જોઈએ હવે તો 9 વેલ્યુ જ મૂકવાની છે. 9 ગુણ્યા 10 ની 9 વિદ્યુત ભાર તમને આપેલા છે, કઈ વાંધો નહીં. 2 માઇક્રોકુલમ ગમે લઈ શકે, 4 માઇક્રોકુલમ. તો 2 into 10 raised to -6, 4 into 10 raised to -6 divided by R2 minus R1. એટલે તો જો R2 એટલે શું? તો કે આનો સ્થાન સદિશ. આનો સ્થાન સદિશ શું? તો કે 0,0. ચલો 0,0 માઇનસ કરવું છે મારે 0,4. બરાબર. શું લખ્યું? R2 minus R1. સદિશોની બાદબાકી કરીએ પહેલા. તો 0 માંથી 0 બાય 0, 0 માંથી 4 એટલે -4. હવે એનું મૂલ્ય મેળવો. તો સદિશ આવડવું જોઈએ. મૂલ્ય એટલે શું? તો કે પહેલાનો વર્ગ પ્લસ કરીને બીજાનો વર્ગ. તો આનું મૂલ્ય શું થાય? તો કે આનું મૂલ્ય 4 જ થાય સર, કારણ કે 4 ઓનલી 4 થશે. ઓકે. તો એનો મતલબ કે આ જે છે આટલું, એનો આન્સર મને 4 મળ્યો. તો 4 નો ઘન. હવે R2 minus R1 આ રહ્યું 0,-4, 0,-4. તો બસ હવે તમે કેલ્ક્યુલેશન કરી શકો. 4 નો ઘન શું થાય? 4 નું ઘન શું થાય બોલો જોઈએ? ચોકે 16, 66. હા બરાબર છે, રેડી. બરાબર છે. આનું કેલ્ક્યુલેશન કરો એટલે તમને આ સદિશ સ્વરૂપે આન્સર મળશે. બરાબર છે. સદિશ સ્વરૂપે આન્સર મળશે. અને પછી આનું મૂલ્ય મેળવવું હોય તો તમે આનું મૂલ્ય મેળવી નાખો. વર્ગમૂળની અંદર પહેલાનો સ્ક્વેર પ્લસ બીજાનો સ્ક્વેર આન્સર લઈ ગયો એટલે આન્સર ન્યૂટનમાં આવશે. તો ખાસ કરીને સદિશનું જે સૂત્ર જે છે એના ઉપરથી આખો એક્ઝામ્પલ્સ આપણે કેલ્ક્યુલેટ કર્યો. જરૂરી નથી આ એક્ઝામ્પલ તમે હાવ સિમ્પલી રીતે કરી શકો છો. આ જ એક્ઝામ્પલ તમને મૂલ્ય જ કીધું હોય, ખાલી મૂલ્ય કીધું તો આ રીતે પણ કરી શકાય સર. કે Q1 Q2 ડિવાઇડેડ બાય R સ્ક્વેર. શું કરવાનું? તો કે 9 ગુણ્યા 10 ની 9. Q1 કેટલો છે? 2 માઇક્રો, 2 ગુણ્યા 10 ની -6. Q2 કેટલો છે? 4 ગુણ્યા 10 ની -6 અને R સ્ક્વેર. R એટલે બંને વચ્ચેનું અંતર. તો તમને ખબર છે કે y એક્સિસ માં બંને વચ્ચેનું તમને 4 મીટર લાગે છે. તો 4 નો સ્ક્વેર ડાયરેક્ટ. આનો આન્સર મેળવો તમે. એટલે 4 નો સ્ક્વેર એટલે 1 1 4 કેન્સલ. 2 2 4, 9 ભાગ્યા 2 એટલે 4.5. 4.5 10 raised to -3 ન્યૂટન. આ જ આન્સર તમારો અહીંયા આવશે. સેમ ટુ સેમ, નો એની ચેન્જીસ. બંને આન્સર સેમ જ હશે. બંને આન્સર કેવા હશે? સેમ ટુ સેમ. કેમાં? હા હા, એ જ વસ્તુ છે. આ જે મેં તમને જે મેળવ્યું ને એ તમને ખાલી મૂલ્ય મળ્યું, તમને દિશા નહીં મળે. તમને દિશા મળશે નહીં, પણ આનાથી પરફેક્ટ દિશા મળશે તમને. કે 0,4 ક્યાં જાય કયો છે? તો કે 0,4 નીચે આવે સર. સમજાણું કે નહીં? એટલે આનાથી તમને એક્ઝેક્ટ ડિરેક્શન મળશે અને આ તમને ખાલી મૂલ્ય મળશે. શોર્ટકટ કરો પણ કેવું મળશે? મૂલ્ય. તમને દિશાની માહિતી પછી મેળવવી હોય તો શું કરવાનું? જો કે I પ્લસ છે ને I પ્લસ છે, તો કોણ આના પર ધક્કો મારે છે? આના ઉપર ધક્કો મારે તો ધક્કાની દિશામાં એટલે નેગેટિવ ડિરેક્શનમાં. તો આ રીતે તમે કરી શકાય. ભાઈ નેગેટિવ ડિરેક્શનમાં જાય છે. તો બે રીતે કરી શકાય. આ રીતે પણ સોલ્વ કરી શકાય અને આ રીતે શોર્ટકટ રીતે પણ સોલ્વ કરી શકાય. પણ શોર્ટકટ રીતે તમને બહુ ઈઝી પડશે, ફટાફટ સોલ્વ થઈ જશે તમારો. કારણ કે એક જ વસ્તુ છે, ધક્કાની દિશામાં. વિદ્યુત બળ કેમ મળે? તો કે ધક્કાની દિશામાં. બરાબર છે. પણ ક્યારે? સજાતીય હોય તો પ્લસ અને પ્લસ. આના ઉપર ધક્કો મારે તો ધક્કાની દિશામાં, આના ઉપર ધક્કો મારે તો ધક્કાની દિશામાં. પણ વિજાતીય હોય પ્લસ માઇનસ, આ પ્લસ માઇનસ ઉપર ધક્કો મારે તો ધક્કાની દિશામાં, ધક્કાની વિરુદ્ધ દિશામાં આવે. માઇનસ પ્લસ ઉપર ધક્કો મારે તો ધક્કાની વિરુદ્ધ દિશામાં. આ બે નિયમો યાદ રહી જાય તો ઘણા બધા એમસીક્યુઝ તમે સોલ્વ કરી શકો. બે જ નિયમો યાદ રાખવાના છે. લઈ લો સ્ક્રીનશોટ.
સાચી વાત છે. હજી આપણે વિદ્યુત બળ વિશે ધક્કાની દિશામાં એવા બધા એક્ઝામ્પલ જે છે થોડા ટ્રાય કરીએ. ચલો સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, ત્રિકોણ લઈ લઈએ. આમ તો આવા બધા એમસીક્યુ તમને એક્ઝામ્પલ્સ તમને એનસીઆરટી માં આપેલા છે અને નીટમાં અને આવા બધા પૂછાતા હોય છે કે આ જે છે પ્લસ ક્યુ હોય, આ પ્લસ ક્યુ છે અને આ પ્લસ ક્યુ નથી, હાલો માઇનસ છે, લખીએ માઇનસ ક્યુ છે. બંને વિદ્યુત ભાર સરખા છે, બધાના અંતર સરખા છે એ. તો તમને એવું કહેવામાં આવે છે કે ભાઈ એ, બી અને સી ઉપર મળતું, સી પર મળતું પરિણામી વિદ્યુત બળ ની દિશા મેળવો. ચલો એટલો જ પ્રશ્ન પૂછો તમને. તો શું કરવાનું? સી ઉપર તો પ્લસ દ્વારા આના ઉપર લાગતું વિદ્યુત ઉપર જશે, કારણ કે પ્લસ માઇનસ ઉપર ધક્કાની દિશામાં આમ જાય, પણ એ વિરુદ્ધ લેવાની. કેમ? તો કે પ્લસ માઇનસ હતું. આના દ્વારા આના ઉપર મળતું વિદ્યુત બળ ધક્કાની વિરુદ્ધ દિશામાં. એનો મતલબ કે અહીંયા જે બળ મળશે, અહીંયા જે બળ મળશે, અંતર સરખું હોવાથી, વિદ્યુત ભાર સરખા હોવાથી બંને બળ સમાન છે. સમાન બાજુ હોવા, સમાન બાજુ ત્રિકોણ હોવાથી 60 નો ખૂણો છે. તો હવે આ તમારા નોલેજમાં હોવું જોઈએ કે 5 નિયમો છે કે જો બે વિદ્યુત બે સદિશો સમાન હોય, એ અને એ વચ્ચે ખૂણો 90 હોય, તો આનું પરિણામી બળ જે છે એ √2a મળે. આ યાદ જ રાખવાનું. આ એ હોય અને આ એ હોય, બંને વચ્ચેનો ખૂણો 60 હોય, તો પરિણામી બળ √3a મળે. આ એ હોય અને આ પણ એ, બંને સમાન છે, 120 નો ખૂણો હોય, તો પરિણામી બળ એ મળે. બરાબર. ચોથું, હા મામે હોય આ રીતે, બરાબર છે, 180 નો ખૂણો હોય એટલે બાદ બાકી, પરિણામી બળ 0 મળે. અને પાંચમું, એ અને એ બંને એક જ દિશામાં જતા હોય, થીટા, તો આનું પરિણામી બળ 2a મળે. 5 કેસીસ યાદ રાખો તો તમારું એમસીક્યુ ફટાફટ સોલ્વ થઈ જશે. કે આનું પરિણામી બળ શું મળે? તો કે √FF અહીંયા વચ્ચે મળશે આ રીતે. કેટલું મળે? તો કે √3f જેટલું મળશે. પરિણામી બળ કેટલું મળે? પરિણામી બળ F ડેશ લઈએ આપણે, F ઇક્વિવેલન્ટ લઈએ, બરાબર, તો FC લઈએ કે પરિણામી બળ C આગળ કેટલું મળશે? √3f. બરાબર. અને દિશા ક્યાં મળશે? દિશા આ રીતે મળશે, કેન્દ્ર તરફ. બરાબર. આવું લખી શકાય. ભાઈ તમને દિશા પૂછી હોય તો C થી, અહીંયા લખવાનું, C થી O તરફ. આમાં તમને એવું પૂછે કે ભાઈ એ પર મળતું પરિણામી વિદ્યુત બળની દિશા મેળવો. ચલો આવો પ્રશ્ન છે. ક્યાં? એ ઉપર. તો હવે જોઈએ, આ પ્લસ દ્વારા પ્લસ ઉપર, તો કે ધક્કાની દિશામાં F. માઇનસ દ્વારા પ્લસ ઉપર, તો ધક્કાની વિરુદ્ધ દિશામાં. તો બંને સમાન જ છે, પણ ખૂણો કેટલો? 120. તો 120 નો ખૂણો હોય તો કે પરિણામી બળ F જ મળે. તો એનો મતલબ F એ આગળ આન્સર F જ મળશે. પણ કઈ દિશામાં છે? તો કે BC ને સમાંતર. એમ લખવાનું, BC ને સમાંતર. આવો પ્રશ્ન તમે બી ઉપર પણ મેળવી શકો. બરાબર. હા દીકરા, એ જ છે. R બરાબર વર્ગમૂળની અંદર a² + b² + 2ab cos θ. હવે છે ને, આ બધું ડિટેલ બનાવો ને તો પછી તો બહુ લાંબુ થઈ જાય. એટલે હું તમને ડાયરેક્ટ શોર્ટકટ જ આપું છું કે આવું હોય ને તો આવું યાદ રાખવાનું. બરાબર. આવું હોય તો આવું યાદ રાખવાનું. કારણ કે 2 મહિનામાં 12 સાયન્સ પૂરું કરવું હોય અને પાછું બધું ડિટેલમાં પૂરું કરવું હોય, પછી ઉપર છેલ્લું મને આવડે, જો બધા ઘણા બધા મોસ્ટલી કરાવતા હોય એમસીક્યુ પર એમસીક્યુ લેતા જ, 1 2 3 એટલે કેટલા થાય? તો 1 કલાકની અંદર માની લ્યો 20 એમસીક્યુ થયા. આવતીકાલે પાછા 20 કરાય, આવતીકાલે પાછા 20 કરાય. એનો કોઈ મતલબ જ નથી. એવા તો તમે સોલ્વ કરી શકો. પણ મેઇન વસ્તુ છે બેઝિક કન્સેપ્ટ. તમારો કન્સેપ્ટ પછી હવે આમાં જો તમે એટલું તમને આવડી ગયું, હવે જો તમને આના ઉપરથી તમને ઓટોમેટિકલી એક્ઝામ્પલ આવડે ને, એ વસ્તુ સાચી. જો આ રીતે ધારો કે એક ચોરસ છે, તમને એવું કહેવામાં આવે આ પ્લસ ક્યુ છે, આ પ્લસ ક્યુ, આ માઇનસ ક્યુ અને આ પ્લસ ક્યુ. હવે જોજો બરાબર, નામ ABCD આપી દઈએ. તમને એવું કહેવામાં આવે કે ભાઈ ડી ઉપર
મળતું પરિણામી વિદ્યુત બળ ની દિશા મેળવો. તો બસ ટકાની દિશામાં પ્લસ એ દ્વારા આના ઉપર લાગે ઉપર જશે, સી દ્વારા આના ઉપર લાગે ઉપર જશે, અને આ બંનેનું પરિણામી બળ શું થાય તો કે આ બાજુ આવે. કેટલું આવે તો કે આ એફ હોય, આ એફ હોય તો √2f જેટલું આવે. હવે જોજો બરાબર, આના દ્વારા આના ઉપર મળતું તો આઈ પ્લસ છે, આ માઇનસ છે, પણ એ પણ આની દિશામાં જ જશે, જેને આપણે એફ ડેશ કહી દઈએ. તો પરિણામી એફડી કેટલું થાય તો કે જો મૂલ્ય મેળવવાનું કે તો તમારે એફ ડેશ પ્લસ √2f લખવું પડે, અને દિશા કે તો તમારે લખવાનું ડી થી બી તરફ. કેટલું ઈઝી જો, ડી થી બી તરફ. એફ ડેશ એટલા માટે લખ્યું કારણ કે અંતર અલગ છે, આ બેના અંતર સેમ હતા એટલે એફ એફ લખ્યું, પણ આ અંતર કેવું છે અલગ છે, કારણ કે જો આ એલ હોય તો આ અંતર કેટલું થાય √2l થાય. એટલે આપણે આખું લખીએ ને તો આ શું થાય કે ક્યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય √2l નો સ્ક્વેર એફ ડેશ બરાબર √2 અને એફ બરાબર લખીએ તો આવું થાય કે ક્યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય અંતર કેટલું છે એલ સ્ક્વેર. આ રીતે કરી શકાય. તો મૂલ્ય અને ઉપરાંત દિશા, આ રીતે તમે દિશા પણ મેળવી શકો. ચાલો, તો આજનો ક્લાસ આપણે અહીં પૂરો કરીએ છીએ. હવે ફરી પાછા આપણે મળીશું ત્યારે વિદ્યુત બળ રિલેટેડ મેં તમને ઘણા બધા એક્ઝામ્પલ્સ કરાવ્યા. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર રિલેટેડ એક્ઝામ્પલ જે છે આવતીકાલે ભણીશું. ટોટલ 4 ભૌતિક રાશિ રિલેટેડ ભણવાનું છે. વિદ્યુત બળ, પછી ત્યારબાદ વિદ્યુત ક્ષેત્ર, ત્યારબાદ વિદ્યુત સ્થિતિમાન, અને એના પછી વિદ્યુત સ્થિતિ ઉર્જા. 4 રાશિ રિલેટેડ બધા સમ ભણી લઈએ એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક પૂરું થઈ જાય. ચલો, એમને થેન્ક યુ.